વાંકાનેરના પંચાસર ખાતે 3 લાખથી વધુ કિંમતના ડુંગળીના જથ્થાની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। પંચાસર પાસે એક કુકડા કેન્દ્રમાં ડુંગળીનો જથ્થો મળ્યો હતો। ત્યાંથી તસ્કરો ટ્રકમાં 300 જેટલી ડુંગળીની બોરીઓ ભરીને ચોરી કરી નાસી છૂટ્યા હતા અને રાજકોટ માર્કેટ યાર્ડમાં તાત્કાલિક આ જથ્થો વેચી રૂપિયા 3 લાખથી વધુની રકમ મેળવી હતી। વાંકાનેર શહેર વિસ્તારમાં પંચાસર ગામ છે। એના ગામની સીમમાં કુકડા કેન્દ્ર આવેલું છે, જે કુકડા કેન્દ્ર છે। એમાં એ લોકોએ ડુંગળીનો પાક છે એને પેકિંગ કરી અને તૈયાર કર્યો હતો અને પોતે જમવાને ત્યાંથી કામ પતાવવા માટે ગયા ત્યારે પાછળથી આ ડુંગળીની ચોરી થઈ જતા એમણે આવીને પોલીસ સ્ટેશનમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર ગેલાસમાં રજૂઆત કરી કે આ ડુંગળી છે ચોરી થઈ ગઈ છે। જે ડુંગળી 3,11,370 રૂપિયાની કિંમતની ડુંગળી હતી। અલગ અલગ બોરીમાં ભરેલી, એક બોરીમાં 45 કિલો જેટલી ડુંગળી હોય એવી 300 બોરી છે એ ચોરાઈ ગઈ। આ ચોરી નાની મોટી ન કહેવાય, એટલે એક ટ્રકનો ઉપયોગ થયો હશે એવું વિચારી અને ટ્રકના ચીલા શોધી અને ટ્રક કઈ બાજુથી આવ્યો આ તે પછી બાતમીદારોથી બાતમી મેળવવાની થઈ અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને અલગ અલગ ટીમો બનાવી અને અંગત બાતમીદારોથી તપાસ હાથ ધરતા આમાં અલગ અલગ 3 આરોપીઓના નામ આવ્યા, જેમાં સબીર હુસેન અબ્દુલભાઈ સરસિયા, જાબીરભાઈ સાજીભાઈ બાદી, નઝરુદ્દીન અલીભાઈ બાદી। સબીર હુસેન છે એ ટ્રક લઈને આવે છે અને આ બે જણા જે છે જાબીરભાઈ અને નઝરુદ્દીનભાઈ એમણે આ જગ્યા આઈડેન્ટિફાઈ કરી કે અહીંથી આ ચોરી થઈ શકે એમ છે અને એ લોકો ત્રણેય મદદગારી કરી અને ચોરી કરેલી અને ચોરી કરેલો માલ તાત્કાલિક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેચી દીધેલો અને રોકડા રૂપિયા પણ એના પોતે બિલિંગ કરીને લઈ લીધેલા હતા। તો પોલીસ દ્વારા આ તમામ રોકડ રકમ કબજે કરવામાં આવી છે। તેમજ આરોપી પાસેથી ફરિયાદીની એક ડુંગળીની બોરી પણ મળી આવી છે, એ પણ કબજે કરી છે અને આ કામે મુદ્દામાલમાં ટ્રક પણ કબજે કરવામાં આવેલો છે અને આરોપી જે માલ વેચીને આવ્યા છે ત્યાં સાક્ષીનો સંપર્ક કરતા એમની પાસે પણ થોડો ઘણો માલ પડ્યો હોવાની બાકી છે, તો આ અંગેની તપાસ ચાલુમાં છે। ચોરી તો એને પૈસા કમાવા માટે જ કરી છે। એમાં એવી છે કે ડુંગળી છે એ તાત્કાલિક વેચાય છે, રોકડિયા પાક ટાઈપનું છે, તો એને કદાચ ડુંગળીને ભરતા 2-3 દિવસ થયા હોય તો વચમાં હોય કે જેવું ભરાઈ જાય કે તરત ટ્રક લગાડી અને કાઢી લેવું। માત્ર 3 કલાકના સમયમાં આખી ટ્રક ભરી અને એ લોકો લઈ ગયા છે, તો એ કદાચ પૂર્વ તૈયારીથી કરેલું, કાવતરાથી કરેલું એક કામ હોય।